ચૂંટણીમાં થઈ શકે છે ચાર પાંખીયો જંગ। ભાજપ કોંગ્રેસ આપ બાદ હવે શંકરસિંહની પાર્ટી મેદાને આવી છે। શંકરસિંહ વાઘેલા કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના નામ પર મંથન કરાશે। શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। ચોથો પક્ષ મેં ઉભો કર્યો એવો પહેલો પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ઉભી કરી હતી। એ વખત ક્યાં હતી ભારતીય જનતા પાર્ટી? આવી સત્તા ઉપર। જ્યાં કોંગ્રેસમાં 17 તો બહુમતીની નજીક પહોંચી ગઈ પાર્ટી। સરકાર એમને બનાવી નહોતી, સરકારની દાનત નહોતી બનાવવાની। આપણી પાર્ટીમાં તો પડવા માંગતો નથી, પણ કોંગ્રેસની આ 17માં સરકાર હોત નહોતી બનાવી, અને માટે થઈને પબ્લિક ત્રાહિમામ પોકાળી રહેશે। આટલો બધો ભ્રષ્ટ વહીવટ ને મતલબ વહીવટ જેવું કઈ છે જ નહીં। દેટ ઇઝ નો ગવર્મેન્ટ એટ ઓલ। આ બધું કેમ હાલે છે કે સરકારનો કોઈ સરકાર જ નથી, પછી કાબુનો ક્યાં સવાલ છે? માટે થઈને સરકારને અણી લગાડવાનો સવાલ છે, કરંટ લગાડવાનો સવાલ। અને એ આ બે વિભાગ વાળા મતદારો જો બીજેપીને કરંટ આપશે તો બીજેપીનું ભલું થશે ને। લોકો માટે લાગણી સરકારને વ્યક્ત લાવો, ભાઈ આપણે ધ્યાન રાખીએ, નહીતર 27માં ઘેર મોકલશે, ભલે ને એટલા માટે। જૂનાગઢમાં